મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ આહિર સેના મેદાને આવી। જરૂર પડે તો ધોકા ઉપાડીશું તેવા તેમના નિવેદનથી અત્યારે વિવાદ સર્જાયો છે। મોરબી આહિર સેના આગેવાન મહેન્દ્ર કછોડનું આ નિવેદન। તેઓ કહે છે કે સરકાર જો કામગીરી કરતી હોય ત્યાં ધોકા ઉપાડવાની શું જરૂર છે। ભાજપના મંત્રી આ પ્રકારનું નિવેદન આપે તે કેટલું યોગ્ય। આ નિવેદનથી બે સમાજ વચ્ચે વિવાદ પણ થઈ શકે છે। સમાજ કોઈ પણ ભોગે સામસામે ન આવવા જોઈએ। મંત્રી સ્પષ્ટતા કરે, ધોકા કોના માટે ઉપાડવાના છે। મંત્રી શ્રી પરસોત્તમભાઈ દ્વારા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે જરૂર પડીએ ધોકા પણ ઉપાડશું। તો આપણે કયા દેશમાં જીવીએ છીએ જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા તંત્ર છે, જ્યાં બંધારણીય જોગવાઈઓ છે। આવું બંધારણ હોય, આવી કાયદાકીય વ્યવસ્થા હોય, આવું વહીવટી તંત્ર હોય અને આવી સરકાર હોય, ત્યાં સરકાર ઉપર, વહીવટી તંત્ર ઉપર, કાયદાકીય વ્યવસ્થાઓ ઉપર અને બંધારણ ઉપર વિશ્વાસ હોવો જોઈએ। આ વાતથી ક્યાંક બે સમાજો વચ્ચે વાદ વિવાદ થઈ શકે છે, બે સમાજો સામસામે આવી શકે છે। એના ફેવરમાં અમે નથી। અમે સ્પષ્ટ કહીએ છીએ કે સમાજ કોઈ પણ ભોગે સામસામે ના આવવા જોઈએ, એનાથી તમામને નુકસાન છે। તો મોટો વિવાદ અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનને લઈ અને અત્યારે વિવાદ સર્જાયો છે। જરૂર પડે તો ધોકા ઉપાડીશું તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે રાજકારણ પણ ક્યાંક ગરમાઈ રહ્યું છે અને આ મુદ્દે નિવેદન સામે આવી રહ્યું છે। સરકાર કામગીરી કરતી હોય તો પછી ધોકા ઉપાડવાની શું જરૂર પડી જાય છે। આ પ્રકારના સવાલો પણ કરવામાં આવ્યા છે અને આ બધા મુદ્દાઓ પર સમાજ સામસામે આવે તે પ્રકારનું નિવેદન પણ સામે આવી રહ્યું છે કે કોઈ પણ કારણોસર, કોઈ પણ સંજોગોવશ, કોઈ પણ સ્થિતિ પર સમાજ સામસામે ન આવવું જોઈએ તેમનું કહેવું છે। પરસોત્તમ સોલંકીનું આ નિવેદન જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય થયો છે।